નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી આ મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને આજરોજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ માર્કેટમાં 10,000 જેટલી સસ્તી થતી જોવા મળી રહી છે અને સોનું પણ ચાંદીની સાથે સાથે ઘટતું જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી अपनी आ चैनल ने सब्सक्राइब करी बेल आइकन दबावવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ પણ સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો એમ કહી શકાય, કારણ કે વાત કરીએ તો મિત્રો છેલ્લા 10 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસો દરમિયાન હજુ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ ઘટીને 14,134 માં, જ્યારે 10 ગ્રામ 1,41,340 માં, જ્યારે 100 ગ્રામ 14,13,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું, તો સૌપ્રથમ આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 15,419 માં, જ્યારે 10 ગ્રામ 1,54,190 માં, જ્યારે 100 ગ્રામ 15,41,900 માં જોવા મળી રહ્યું છે। તો સૌથી મોટો સવાલ કે શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? અને આજરોજ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે ફરીથી ચાંદી પણ સસ્તી થઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજે 2,30,204 માં જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને સોના ચાંદીની કિંમતોને અસર કરતા પરિબળોની પણ વાત કરીએ તો મિત્રો શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે અને માર્કેટના રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે। અને હાલ વાત કરીએ સોનાના ઘટેડાની તો મિત્રો જ્યારે પણ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળે ત્યારે સોનાની માંગ હંમેશા માર્કેટમાં ઘટતી જોવા મળતી હોય છે, કારણ કે શેર બજારના રોકાણકારો જે છે એ શેર બજારમાં મંદી આવતા પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને શેર બજારમાં તેજી મળતાની સાથે શેર માર્કેટમાં અત્યારે લોકો ફરી વળ્યા છે। તો આગામી દિવસો દરમિયાન એમ કહી શકાય કે હજુ પણ સોનું જે છે એ ગગડતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય। તો આ ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું।